બોલી દો અંત વિના પડદા બોલી દો તમે ભાવે ભજી લો સીતારામ છેલ્લો ફેરો છે તમે ભાવે ભજી લો સીતારામ છેલ્લો ફેરો છે ગુરુગ્રહ ગયે ભજન રઘુરાઈ अंतकाल अल्पकाल सब विद्या पाई सो प्रभु पढ़य कौतुक नाही। અને જેની શ્વાસમાં 4 વેદ અને 18 પુરાણ હોય એવા ભગવાનને ભણવા જવાની ક્યાં જરૂર હતી, પણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં પોરબંદરમાં ભણવા ગયા છે। એમનો મિત્ર સુદામા મળ્યો છે। ભગવાને મિત્રતા કરી તો સુદામાની કરી, જેને કશું આવડતું નથી, જેને કઈ નથી આવડતું એવાની મિત્રતા કરજો, લખેલાની તો હવ મિત્રતા કરે। જેને ખરેખર મદદની જરૂર છે ને એને મદદ કરજો તો ભગવાન તમારા ભંડાર ભરેલા રાખશે। હા, અને આજ બંને મિત્રો જંગલમાં લાકડા કાપવા ગયા છે ગુરુ માતાની આજ્ઞા લઈને। એક હતો દ્વારિકાનો રાજા, એ દ્વારિકાના રાજા ત્યાં છો, એ વળી સુદામાને ભૂલી ગયા છો। એ દ્વારિકાના રાજા થયા છો, એ તમે ગોવાળોને ભૂલી ગયા છો, એ માનીતીની તોલે રહેજો રે, એજી મારા વાલાને વઢીને કેજો રે, માને તો મનાવી લેજો રે, એજી મારા વાલાને વઢીને કેજો રે। આ નયનભાઈ નો સ્વર છે। એ ખૂબ મજા છે રંગે કાળી, એ ખૂબ મજા છે રંગે કાળી, તોય ઈ તો કામણ ગારી, માની દીની તોલે રહેજો રે, એજી મારા વાલાને વઢીને કેજો રે। બે મિત્રો જંગલમાં ગયા લાકડા કાપવા। ગુરુ માતાએ સુદામાને પૌવાની ચણાની પોટલી આપી, ચણા ખાવા રસ્તામાં, કે ભૂખ લાગે તો ચણા રસ્તામાં ખાઈ લેજો। સુદામા સવારની હાથ પડી એટલે જંગલમાં વરસાદ આવ્યો, એટલે બે મિત્રો ઝાડ ઉપર ચડી ગયા, રાતવાસો ઝાડ ઉપર ગયો। સુદામાને ઠંડી લાગતી હતી એટલે એક એક કરીને ચણા ખાવા લાગ્યા, ઠંડી ઉડવા લાગી। ભગવાન કૃષ્ણના ભાગના ચણા પણ સુદામા ખાઈ ગયા। સવાર પડી એટલે ભગવાને લીમડાનું દાંતણ કર્યું, ઉમરેઠે પકડી લીમડા ડાળ, મીઠી થઈ ગઈ તે તત્કાળ, વાણું વાયુ વીતી જાય, ડાકોર માથે થયું પ્રભાત, ઓરે રણ છોડે કાનોડા, ચૂંદડી ઓઢી તારી કહી દઉં છું, બિરડું ખોલી કાનોડા, ચૂંદડી ઓઢી તારી કહી દઉં છું, બિરડું ખોલી કાનોડા।